તો ફાઇનલી હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો નિકુંજ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે સવારના 3:15 અને મને નીંદર આવતી નથી કેમ કે અમારે કાલ સવારે મારે અને કેવિનભાઈને જવાનું છે સવારે કટકા આઈસ્ક્રીમ લેવા માટે મોરબી. એટલે વહેલા નીકળવાનું છે, વહેલા સવારે. તો મેં કીધું 2-3 કલાક ખાટું હું ખોટું હું હુઈશ ને તો પછી ઉઠાશે નહીં, એટલે પછી હું જ નથી નીંદર આવતી. એટલે આમથી આમ ગોથા માર્યા 2-3 વાર પણ નીંદર હજી આવી નથી. તો ગાઈસ થોડીક વાર હુઈને એમનામ ખાલી અને પાછા આપણે જાગી ગયા છીએ અને વાગ્યા છે 5:45. તો હાલો આપણે નાહી નાસ્તો પાણી કરીને મળીએ ફૂલ કમ્પ્લીટ થઈને. તો ફાઇનલી ગાઈસ આપણે નાહી લીધું છે, નાસ્તો પાણી થઈ ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયા છે દુકાને જવા માટે. અને મમ્મીએ સવારમાં ભાખરી બનાવી નાખી હતી નાસ્તો પાણીમાં અને આઈડિયા મમ્મી. હાલો તો આપણે દુકાન તરફ રવાના થઈ જશું. અને જીગો હજી અહીંયા સૂતો છે અને વાગ્યા છે 6:30. હાલો તો આપણે જાય દુકાન તરફ. હું નીકળી ગયો છું દુકાને જવા માટે ઘરેથી અને આખા રસ્તામાં મારા સિવાય કોઈ મને દેખાતું નથી. આખો રસ્તો ખાલી છે. તો ફાઇનલી ગાઈસ આપણે લઈ લીધો છે દુકાનેથી ઠેલો અને કેવિનભાઈ અત્યારે રાખે છે ગાડી. હાલો તો આપણે મોરબી જાય માલ લેવા. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ઓલમોસ્ટ ગાઈસ અંજવાળું થઈ ગયું છે અને દફતર વાહે ટીંગાડી દીધું છે. કેમ કે અમે ભણતા હતા ત્યાં દફતર હતું વાહે, અમે ભણી લીધું તોય દફતર વાહે. તો ફાઇનલી ગાઈસ હું ને કેવિનભાઈ બાંધી લઈ મોઢે રૂમાલ, કેમ કે ઠંડી એવી પડે છે. થોડોક તડકો તો નીકળી ગયો છે પણ પવન એટલો લાગે છે ને, એવી ઠંડી લાગે છે ને, કેમ કે અહીંયા સાઈડમાં બાજુમાં વાડી વિસ્તાર ઇલાકો આવી ગયો ને એટલે ઠંડી બહુ લાગે છે. એટલે હાઈશ બાપા પહોંચી ગયા માંડ. હા ઠંડી એટલે ભાઈ સાહેબ માંડ પહોંચ્યા હો. તો અહીંયા ચાલુ છે કટકા આઈસ્ક્રીમનું કટિંગ. અને જેને ન ખબર હોય કટકા આઈસ્ક્રીમ એ આગલા વિડીયોમાં જઈને જોઈ આવજો. હાલો આપણે મળીએ એક નવા વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.